મારી નવજવાન મિત્રો પાસે અપેક્ષા છે કે મને આ ગોલ્ડન જ્યુબિલી યરમાં 100 કલાક આપો. 100 કલાક. અઠવાડિયામાં કોઈ 2 કલાક આપે, કોઈ 5 કલાક આપે, કોઈ મહિનામાં 10 કલાક કાઢે, પણ 1 વર્ષની અંદર 100 કલાક. 50 વર્ષ નિમિત્તે 100 કલાક. 100 કલાકનું દાન. અને નક્કી કરીએ કે આ 100 કલાક હું એટલે મેં નક્કી કરેલા કામ માટે 100 કલાક પ્રામાણિકતાથી વાપરીશ ને વાપરીશ. અને 4 કામ છે મારા મનમાં. 1, શિક્ષણ. કોઈને કોઈ શાળામાં જઈને, કોઈ બાળકોને, કોઈ મોહલ્લામાં, કોઈ ચાલીમાં, કોઈ ઝૂંપડપટ્ટીમાં પણ શિક્ષણનું કામ લઉં તો 100 કલાક હું ભણાવીશ. 2 બાળક, 5 બાળક, 7 બાળક, કોઈ વૃદ્ધ વડીલ, આપણા ઘરમાં કામ કરી બાવડી બહેન હોય ને લખતા વાંચતા ના આવડતો હું મહેનત કરીશ. બીજું કામ સ્વચ્છતા. આપણો મોહલ્લો, આપણી સોસાયટી, આપણો વોર્ડ, આપણું બસ સ્ટેશન, આપણું ગામ તસુ ભર કચરો ના હોય એના માટે હું જાગૃત પ્રયત્ન કરીશ. જાતે ઉભો રહીશ, સાથે હાથ બટાવીશ, લોકોને લઈ જઈશ, આંદોલન ચલાવીશ, શાળા ગાને બાળકોને લઈ જઈશ, કોઈ નિશાળ હાથમાં લઈશ. બાળકો નખ કાપીને આવે છે કે નહીં, બાળકો સ્નાન કરીને આવે છે કે નહીં, બાળકો માથું ઓળીને આવે છે કે નહીં, સ્વચ્છતા માટે હું ધ્યાન આપીશ. કોઈ આરોગ્યનો વિચાર કરે, હોસ્પિટલમાં બીમાર લોકોને રક્તદાનના કાર્યક્રમો કરીને, નેત્રદાનના કામ કરીને, બીમાર ન પડો એના માટે જાગૃતિ લાવીને એનું કામ કરીશ. કોઈ એમ કહે કે નહીં મારે આ શહેરને લીલુંછમ બનાવી દેવું છે, જ્યાં જગ્યા હોય ત્યાં ઝાડ ઉગાડવું છે, પાણીનો બચાવ કરાવવો છે, વીજળીનો બચાવ કરાવવો છે, કોઈ એનું કામ કરે. શું આ મારા રાજ્યનો જવાનીઓ, યુવક અને યુવતીઓ આ રાજ્ય માટે 100 કલાક ના આપે? આ રાજ્ય આપણને શું નથી આપ્યું મિત્રો? સમય આવ્યો છે એક વાતાવરણ બનાવીએ, બધા જ બનાવીએ, જ્યાં જગ્યા મળે, મોકો મળે, વાત મૂકીએ. જ્યાં આપણને નવી પેઢી આ પ્રકારની જવાબદારી લેવી તૈયાર થાય. મેં અનેક એવા સિનિયર સિટીઝન જોયા છે, પોતાની મેળે કોઈને કોઈ કામ 2-4 કલાક કરતા હોય છે, જાય ઘરેથી નીકળે, માંદા સાજા હોય તો હાથમાં દંડો લઈને જાય. એમને સારું રહે ને ઘરવાળાને સારું રહે. બસ સ્ટેશન પર જઈને વ્યવસ્થા કરતા હોય, લાઈનમાં બધાને ઊભા રાખતા હોય, ક્યાંક મંદિર જઈને ઊભા રહે, બધું મંદિરનું સરખું કરતા હોય, ઘણા બધા વડીલો કરતા હોય છે. આપણે ત્યાં હવે માણસ 58 વર્ષે 60 વર્ષે રિટાયર્ડ થઈ જાય અને મરવાનો કાર્યક્રમ આવે છે 80-90 પછી. હવે 30 વર્ષ કરવાનું શું? જો આ રિટાયર થયા પછી પ્રવૃત્તિ નહીં શીખીએ, પોતાની જાતને પ્રવૃત્તિમાં નહીં જોડીએ, તો મને લાગે છે કે ઘણીવાર નિવૃત્તિવાળું જીવન આપણા માટે પણ, કુટુંબ માટે પણ બોજ બની જતું હોય છે. તો આપણે પોતે સમાજનું કોઈ કામ માથે લેવું જોઈએ. કે હું બસ સ્ટેશન પર જઈશ, કે હું કાંકરિયાને સાચવવા જઈશ, કે હું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આવીને ઊભો રહીશ, બાળકો રમે જોઈશ, તોફાન ન કરે જોઈશ, સ્વચ્છતા રાખીને જોઈશ, હું મારી રીતે 1 કલાક આપીશ. આપ જોજો જીવનમાં આનંદ આવશે. ભાઈઓ બહેનો, મને અમદાવાદ શહેરમાં હવે જરૂર છે જનતા જનાર્દનના સક્રિય સહકારની.